जिने भक्तिर जिने भक्तिर जिने भक्तिर जिने जिने सदा मेस्तु सदा मेस्तु सदा मेस्तु भवे भवे। वर्तमान शक्तिरस्ताओનો આપણો સ્વાધ્યાય ચાલુ છે। એમાં આજે સવારના આપણે કયા વિશેષણ વિચાર્યા? ધમ્મ દયાળમ ધમ્મ દેશકાય, ધર્મદાય ધર્મ દેશકાય। એમાં ભગવાનની દેશના એની વાત ચાલતી હતી। અને આપણે એટલે ભગવાને કયા ત્રણ સિદ્ધાંતો આપ્યા? ખાસ કરીને દરેકમાં પહેલો અક્ષર અ આવે, અહિંસા અને એકાંતવાદ। અને બીજી સામાજિક, માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં પણ સામાજિક દ્રષ્ટિએ, રાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ ભગવાનના સિદ્ધાંતો, ભગવાનનો ઉપદેશ આજની તારીખમાં પણ કેટલો બધો અતિ જરૂરી છે એ બધું આપણે સવારના વિગતવાર વિચાર્યું। એટલે જ કવિની પંક્તિ યાદ આવે કે પ્રભુજી સરિકારે દેશ કો નહીં રે, રૂડી રે રડિયાળી રે પ્રભુ તારી દેશના રે। એક તો ભલી યોજનમાં સંભળાય, નિજ નિજ ભાષાએ સૌ સમજાય, રૂડીને રડિયાળી રે વીર તારી દેશના રે। એવી જ રીતે જીવનમાં મનગમતી વ્યક્તિઓની ઉપસ્થિતિના આનંદ કરતાં પણ આવા તારક અને સર્વોચ્ચ પ્રભુ વચનોની ઉપલબ્ધિનો આનંદ એ વધુ ઊંચો છે। આહા કેવું ભાગ્ય જાગ્યું વીરના ચરણો। અહીંયા ચરણોને બદલે કયા શબ્દ મૂકીશું આપણે? વીરના વચનો મળ્યા, બરોબર? હા, એ વચન શબ્દ મૂકીને આ આનંદ પદ ઘૂંટવાનું મન થાય ફરી ફરી। આહા કેવું ભાગ્ય જાગ્યું વીરના વચનો મળ્યા। ભક્તિ જગતમાં કન્સલ્ટન્સી, ટિપ્સ અને કાઉન્સેલિંગનો મહિમા હદ બહારનો વધ્યો છે આજે, બરાબર? કન્સલ્ટન્સી, ડૉક્ટર કન્સલ્ટ મને કરજો ડૉક્ટરને, ટિપ એટલે બધી સૂચનાઓ, માર્ગદર્શન આપીને સૂચનાઓ, કાઉન્સેલિંગ એટલે સાયકોલોજિસ્ટ હોય તેની સાથે બેસવું ને વાત કરવી, એનો મહિમા અડબહારનો વધ્યો છે। ત્યારે પ્રભુ વચનો અને પ્રભુ માર્ગ મળ્યાની ધન્યતા સમજતા વાર લાગે ખરી। પ્રભુએ બધી કેટલી ટિપ્સ આપણે આપી દીધી છે। પ્રભુના વચનો સાથે આપણે કાઉન્સેલિંગ પ્રભુ સાથે કરીએ તો પછી બીજા કોઈની કાઉન્સેલિંગની જરૂર પડે નહીં। ચાલો પ્રાર્થના કરીએ ભગવાન ચલે। હે ધર્મ દેશ, ઘણીવાર મનમાં થતું કે નવ અંગના સ્થાનમાં આપના નાનકડા કંઠની પૂજા શા માટે થતી હશે? હવે સમજાય છે આ વાત કે આપના સાહિક જ્ઞાનને અમારા સુધી પહોંચતું કરવામાં તે કંઠ શું બન્યો છે? 3.5 અક્ષરનો પવિત્ર પવિત્ર મ ઉપરથી 3.5 અક્ષર માધ્યમ બન્યો છે કંઠ। ભગવાનને કેવું નથી જોયું આપણા સુધી પહોંચાડવા માટે પ્રભુનો કંઠ એ માધ્યમ બન્યો છે। માટે આપના કંઠે થતા તિલકનું મૂલ્ય આંકી શકાય એમ નથી। માટે તો કહી દઉં છું, શું કહું દઉં છું? તિલક પૂજા કરતે ડૂ આવડે છે? મધુર પ્રભુ દેશના છેલ્લે છે તીણે ગલે તિલક અમૂલ, બે ડૂબા છે ને આપણા અલગ છે ને થોડા અલગ છે બે। તીણે ગણે ગલે તિલક અમૂલ, અમૂલ્ય મૂલ્ય, એનું મૂલ્ય નાખી શકાય આ કંઠ દ્વારા પ્રભુ દેશના વર્તુળ તિલક અમૂલ। હા, તો આ રીતે ધર્મ દેશકાય, ધર્મદાય ધર્મ દેશકાય અને હરવે ધર્મ સારથયે ધમ્મ નાયકાય, ધર્મના નાયક છે એને આપણે જોઈએ। લોકસભાની સંમત 2000 અને ઈસવીસન 2000ની ચૂંટણી વખતે ભાજપ દ્વારા
એક વ્યક્તિને પ્રોજેક્ટ કરી એટલે એને સૂત્રમાં ઊભો રાખી અને સૂત્ર શું વહેતું મુકાયું હતું? એબલ લીડર. પછી આગળ ખબર છે બે શબ્દો, એબલ લીડર એટલે નેતા જો સક્ષમ હોય, બરાબર સમર્થ હોય તો ગવર્મેન્ટ કેવી રહે? હા, સ્ટેબલ ગવર્મેન્ટ સ્થિર રહે. નરેન્દ્ર મોદી જેવા સરકાર હોય નેતા લીડર સમર્થ તો સરકાર સ્થિર રહે. તો થોડા મહિનામાં પડી જાય, અવિશ્વાસની દરખાસ્ત થાય ને પછી પડી જાય. એવી રીતે હા, સક્ષમ સુકાન અને સ્થિર સરકાર એના ખ્યાલો ભલે સાકાર તે વખતે ન થઈ શક્યા, પણ પ્રસ્તુતમાં પ્રભુની ધર્મ નાયકતાને સમજવા માટે નાયકપણાના તે ખ્યાલોને સમજીને પ્રભુમાં તે રીતે આપણે ઘટના કરીએ. જે રાજાએ પોતાની યોગ્યતા અને ગુણવત્તાના બળ ઉપર રાજ્ય મેળવ્યું હોય, બીજા કોઈની સહાયથી નહીં, પોતાની યોગ્યતા અને ગુણવત્તાના બળથી રાજ્ય મેળવ્યું હોય અને રાજ્યની પ્રાપ્તિ પછી પ્રજાના પાલનમાં પ્રજાને સગવડ અને સંરક્ષણ પ્રદાન કરવામાં તત્પર રહેતા હોય અને આ બધું કરવામાં જેમને અન્ય કોઈ મોટા રાજા, કોઈ કિંગ મેકર કે કોઈ મહાસત્તા અમેરિકા જેવી એની પરતંત્રતા સેવવી ન પડતી હોય, એવો રાજા એ કેવો ગણાય? રાજા આદર્શ રાજા ગણાય, કારણ કે સત્તાને તેમણે વશ કરી કહેવાય. બરોબર? આ ધર્મ નાયક પણ સમજાવવા માટે ભૂમિકા તૈયાર કરે છે. પોતે પોતાની યોગ્યતા, પોતાની ગુણવત્તા અને પોતાની તાકાત ઉપર જેણે રાજ્ય સત્તા પ્રાપ્ત કરી હોય અને કર્યા પછી પ્રજાને સારી રીતે સંરક્ષણ વગેરે આપતા હોય, સગવડો બધી પૂરી પાડતો હોય, તો એવો રાજા, અને એ પણ પાછું સ્વતંત્રપણે બીજા કોઈની સહાયથી નહીં, હા, તો એ આદર્શ રાજા ગણાય. ભગવાને પણ ધર્મના રાજા એટલે નાયક એટલે રાજા તરીકે વર્ણવું છે ને, એના માટે ભૂમિકા બતાવી. તો તીર્થંકર દેવો પોતાના જીવનમાં ગુણો કેળવીને ધર્મ પામ્યા છે. બરાબર? પ્રાપ્ત ધર્મનું નિરતિચાર પાલન અને યોગ્ય જીવોને પ્રદાન પણ કરે છે. અને તેમ કરવામાં તેમને અન્ય કોઈની આજ્ઞા લેવાની હોતી નથી, ઇન્દ્રની કે કોઈની આજ્ઞા કે ભાઈ હું આને ધર્મ આપું, ઉપદેશ આપું, કાંઈ નહીં. આથી ધર્મને તેમણે વશ કર્યો. નાયકોને કહેવાય, એનામાં કયા ગુણ હોવા જોઈએ? માટે ભગવાને ધર્મને વશ કર્યો કહેવાય. પછી સ્વતંત્રપણે પોતાના જીવનમાં આત્મસાત કર્યો, બીજાને પણ પોતાની રીતે સ્વેચ્છાએ આપી શકે છે. બીજાની અપેક્ષા રાખીને તેના ટેકા ઉપર સરકાર રચાય, એ સરકાર સ્થિર રહેતી નથી. કોઈ અંદરથી ટેકો આપે, કોઈ બહારથી ટેકો આપે, પછી ટેકો ખસી જાય ખબર ન પડે. અને સત્તા હાથમાં આવતા જ ભ્રષ્ટાચાર આચરી અને જે પોતાનું જ પેટ ભરે એ સરકાર કેવી ન કહેવાય? કેવી નથી હોતી? બે આખા અને બે અડધા અક્ષર, બે આખા અને બે અડધા. એ સરકાર કેવી ન કહેવાય? સ્વચ્છ ન કહેવાય, મેલી અથડાટી મેલી. હલકાને પણ સાચવી લે તેવી ઉત્તમ ગુણવત્તાવાળા માણસો હોવા જરૂરી છે. એવા માણસો જે એટ ધી ટોપ એન્ડ ફોર ધી બોટમ, નાના માણસથી મારીને મોટા સુધી દરેકની સંભાળ રાખે. રાણા પ્રતાપ જંગલમાં ભટકતા હતા. નવાજ શરીફ આજે ક્યાં છે તેનો પત્તો નથી. રાજા એ સાચા કે જે રાજવી ઐશ્વર્ય અનુભવતા હોય, સત્તા ગાડી પર બેઠા હોય, કોઈ એને પદભ્રષ્ટ ન કરી શકે, કોઈ એને હરાવી ન શકે, અને દબદબા પૂર્વક બધું રાજ્યની સારી સંચાલન કરી શકતા હોય, એ ખરેખરા રાજા કહેવાય. અહીંયા તીર્થંકર પણ ધર્મના રાજા, ધર્મના નાયક એટલે એમનામાં તીર્થંકર એના રૂપ, લાવણ્ય, વાણી, યશ, સૌભાગ્ય બધું જ કેવું કહેવાય? બધું જ 3.5 અક્ષરનું શબ્દ. પહેલો અક્ષર અ, 3.5 પહેલો અક્ષર અ, છેલ્લો અક્ષર લ, બધું જ અબ્બલ કોટી. અબ્બલમાં ડબલ એટલે 3.5 થઈ ગયા. બધું અવ્વલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, અજોડ કોટીનું. પ્રાતિહાર્ય આદિની શોભા, 8 પ્રાતિહાર્ય, પગ તળે સુવર્ણ કમળથી લઈને મસ્તક ઉપર છત્ર સુધીનો પુણ્યનો વૈભવ, અને બધું અનન્ય છે, અન્યત્ર ક્યાંય જોવા ન મળે.
ભગવાન ધર્મના નાયક પોતે ધર્મને વશ કર્યો, આત્મસાત કર્યો, બીજાને પણ સ્વતંત્રપણે ધર્મ આપી શકે, કોઈની આજ્ઞા લેવાની જરૂર પડે નહીં. અને જેમ રાજાનો ડબડબો હોય ને આ સિંહાસન બેઠો હોય એવી રીતે અષ્ટમહાપ્રાપ્તિ હારે ચોથી અતિશયો માટે ધર્મના નાયક કયા છે. સત્તા કાયમ ટકે તે માટે અસરકારી પુણ્યનો ટેકો જોઈએ. તો પુણ્યનો હોય તો સત્તા કાયમ ટકે નહીં. તેમનાથી અધિક પુણ્ય જો કોઈનું હશે તો સત્તા શું થઈ જવાની? ઇંગ્લિશ વર્ડ બોલો. ઉપરથી ટર્મિનેટ અથવા આવ્યો જ બીજો શબ્દ ટ્રાન્સફર. ક્યારેક ટેકો ખેંચાઈ જવાથી, ક્યારેક અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સરકારનું શું થઈ શકે? સત્તા. પણ આ બધાથી ઉપર ઉઠેલી સત્તા એ ઘાત વગરની હોય, એને વચ્ચે છોડવું ન પડે. તીર્થંકરનો ધર્મ ક્ષાયિક ભાવનો હોવાથી ક્યારેય એનો ઘાત સંભવતો નથી. ક્ષાયોપશમિક ભાવનો ક્ષાયિક એટલે કર્મના ક્ષય થઈ ગયો, મોહનીયગીરી કર્મનો ક્ષય થવાથી ગુણ ઉત્પન્ન થયા છે. એટલે હવે એ ગુણો ક્યારેય ઢંકાશે નહીં, એનો નાશ ક્યારેય થશે નહીં. તેમનું પુણ્ય સૌથી અધિક હોવાથી અને પાપનો સંપૂર્ણ ક્ષય થયેલો હોવાથી તેમનું ધર્મ પરનું વર્ચસ્વ કાયમ રહે છે. જો ધર્મ સત્તા એ કોર્પોરેટ જગતની કંપની હોય તો તેના માલિક એવા તીર્થંકર દેવોમાં આવી ટોપ લેવલની લીડરશિપ ક્વોલિટીઝ વિદ્યમાન છે, નેતૃત્વના ગુણો વિદ્યમાન છે. પ્રભુનો ધર્મ કેવો છે? 4 અક્ષર છે અંગ્રેજીમાં, બધાના પહેલો અક્ષર પી છે. પ્યોર, પરફેક્ટ, પર્સનલ એન્ડ પેરામાઉન્ટ. પેરામાઉન્ટ એટલે ટોચ લેવલનો. ખરા અર્થમાં ત્યાં જ નાયકપણું રહે, ત્યાં આવું હોય. પ્યોર ધર્મ એકદમ સ્વચ્છ, પવિત્ર, પરફેક્ટ એટલે સંપૂર્ણ, પર્સનલ એટલે વ્યક્તિગત દરેકની સંભાળ લે એવી, અને પેરામાઉન્ટ એટલે ટોપ લેવલ. હરિભદ્રાચાર્ય પ્રભુને ધર્મનાયક ગણાવતા તેમના નાયકપણા પાછળ કામ કરી રહેલા 4 મજબૂત કારણો રજૂ કર્યા છે. અને તે ચારેય કારણોના 4 પેટા કારણો, 416 કારણો બતાવે લલિત વિસ્તરા ટીકાની અંદર. મુખ્ય જે 4 છે અહીંયા બતાવે છે. આજના મેનેજમેન્ટને લીડરશિપ ક્વોલિટીઝની છાંટ જોવા અને શીખવા મળે તેવી અદ્ભુત છણાવટ છે. જે પણ વિષયમાં મેનેજમેન્ટ કરતા હોય દુનિયા વ્યવહારમાં, અને એના જે લીડર નાયક હોય એને એમાંથી ઘણું શીખવાનું મળે એવી વાત છે ભાઈ. પ્રભુ ધર્મના નાયક છે કારણ કે એમ કરીને 4 કારણો બતાવે છે કે પ્રભુએ ધર્મને વશ કરી લીધો છે, આત્મસાત કરી લીધો છે એકદમ 100%. હવે ધર્મ નાશ પામી શકે એવો નથી. પ્રભુએ ઉત્તમ એટલે કે ક્ષાયિક કક્ષાના ધર્મને સ્વયં સાધી લીધો છે, કોઈના ટેકા વગર. ઇન્દ્રને પણ ના કરી દીધી, તમારા ટેકાની જરૂર નથી. અને પ્રભુના જીવનમાં ધર્મના ફળનો એટલે કે ઐશ્વર્યનો યોગ દેખાય છે, ધર્મનું પરિણામ રિઝલ્ટ દેખાય છે. અને પ્રભુનો ધર્મ સર્વથા ઘાત રહિત છે. આગળ વિવેચન આવ્યું ને એના અનુસંધાનમાં આ વાત કરી છેલ્લે. 4 મુખ્ય કારણો. ફરીથી પ્રભુએ ધર્મને શું કરી લીધો છે? વશ. અને પ્રભુએ ઉત્તમ કક્ષાના ધર્મને શું કર્યું છે? સ્વયં સાધી લીધો છે. અને પ્રભુના જીવનમાં ધર્મના શું દેખાય? ધર્મનું ફળ, ઐશ્વર્ય, એનો યોગ દેખાય છે. અને પ્રભુનો ધર્મ એ સર્વથા ઘાત રહિત છે. આપણા જીવનમાં રહેલી વિશેષતા, આરાધના અને શુભતાના માલિક પણ ખરા અર્થમાં તો પ્રભુ સ્વયં છે. આપણામાં જે કાંઈ થોડી ઘણી વિશેષતા હોય, જે થોડી ઘણી આરાધના કરી શકતા હોઈએ, જે કંઈ થોડું શુભ પણ સારાપણું હોય, એના ખરેખરા માલિક તો પ્રભુ છે. તેમના બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું અને તે માટેની ભાવના પણ તેમની કૃપા થકી જ પ્રગટે છે. એ વાત કરમ નહીં. પ્રભુએ ખૂબ ભાવના, ભાવી છબી જીવ કરું શાસન રસી, એના જે વાઇબ્રેશન્સ વ્યાપ્ત છે ને એ આપણને ટચ કરે, એને કારણે કંઈક સદબુદ્ધિને સદવિચારો આવે ને કંઈક ધર્મ વગેરે કરવાનું મન થાય છે. એ બધું પણ એની પાછળ અદૃશ્યપણે પણ હરિયન પ્રભુની કૃપા અને કરુણા કામ કરી રહી છે. ત્રિભુવન ભીમજીના શોરૂમમાં રહેલું મોતી, એ શોખ ક્યાં લઈ ગયા? એ શોરૂમની શોભા ભલે હોય પણ શોરૂમની પેદાશ તો નથી જ. પેદાશ તો ક્યાંથી હોય?
સમુદ્રમાં છીપમાં. તેમ આપણા સૌના જીવનમાં રહેલા થોડાક પણ ગુણના અંશો કે ધર્મના અંશો એ આપણા જીવનની શોભારૂપ છે ભલે, પણ એની પેદાશ ક્યાં છે? હરિહંસ પ્રભુ. વ્યવહારિક દાખલાઓ આપીને સમજાવે છે. એ બધું પ્રભુ થકી જ આપણા જીવનમાં સ્થાન પ્રાપ્ત થયું છે. જીવનમાં અર્થ સંજ્ઞાની ઉપરવટ થઈ જતો દાન ધર્મ કોના પ્રભાવે? જીવને તો નાડીકાળથી અર્થ ઉપર ખૂબ રાગ છે, છતાં પણ આજે લાખો અને કરોડો રૂપિયા પણ સારા કાર્યમાં ખર્ચનારા દાતાઓ છે ને, આવા કાળમાં પણ એ બધું પ્રભુની કરુણાને આભારી. સ્વાદ લાલસાને દબાવીને થઈ જતી અનેકવિધ તપશ્ચર્યા, 18 માસમાં સીધી તપ, આંબીલી 100, 200, 300, 400 હોડીઓ, આ બધું આ ખાઉ ગલીના જમાનામાં પણ આ થાય છે. એ બધું પ્રભુની કૃપા અને કરુણા. વ્રત, વિરતિ અને વૈરાગ્ય આદિ ભાવોનું અનુસરણ. આવા ટીવી ને મોબાઈલ ને ઇન્ટરનેટના યુગમાં પણ લોકો વ્રત પચખાણ, નિયમ લે, સામાયિક ઔષધ વગેરે કરે. આ બધામાં હું ક્યાંય નથી. ખરા અર્થમાં આ બધા ઉપર કોની માલિકી છે? મારા પ્રભુની. મારા પ્રભુની માલિકી છે. પ્રભુની આવી ધર્મનાયકતાને પણ ચાલો સ્વાનુભવમાં લાવવા માટે પ્રભુને કહી દઈએ, હે ધર્મનાયક, ઈચ્છા એવી છે કે આપની ધર્મનાયકતા કેવળ આપના વ્યક્તિત્વમાં નહીં પણ મારા સગડાય અસ્તિત્વમાં પથરાયેલી અનુભવાય. એટલે કે ક્રોધ કે કટુતાના પ્રસંગે જો ક્યારેક હું ક્ષમા રાખી શકું, અભિમાનના અવસરે જો હું શું રહી શકું? કેવો? નમ્ર રહી શકું. પ્રશંસાના જૈવિક શસ્ત્ર સામે જો હું કેવો લઈ શકું? નિર્લેપ. મારી નિંદા ટીકા થવા છતાં જો હું કેવો રહી શકું? નિર્લેપાયો, નિર્વિકલ્પ. મનમાં કોઈ વિકલ્પ ના આવે કે આને મારી નિંદા કેમ કરી, આમ કેમ કર્યું. નહીં. રાગના પ્રબળ નિમિત્તો વચ્ચે પણ જો મારી અચલતા અચલ રહે, હું ચલાયમાન ન થાઉં. શોકના નિમિત્તને પણ જો હું વૈરાગ્યનું નિમિત્ત બનાવી શકું, તો એ માત્ર અને માત્ર આપની ખાલી જગ્યા વૃષ્ટિની જ કમાલ હશે. પ્રભુ 4.5 અક્ષર, પહેલો અક્ષર અ, છેલ્લો અક્ષર હ, પહેલો અક્ષર અ, છેલ્લો અક્ષર હ, 4.5 અક્ષર, વચલા 2.5 અક્ષર બોલો. આ બધું જો થઈ શકે ને તો સમજીશ કે માત્ર ને માત્ર આપની ખાલી જગ્યા વૃષ્ટિની જ કમાલ હશે. મારું એમાં કાંઈ, મારું તો ગજું, આપણું ગજું છે આમાં? ક્રોધના નિમિત્ત આવે, અહંકારના નિમિત્ત આવે, ટીકા નિંદા રાગ કે શોકના નિમિત્તો આવે ને આપણે ટકી શકીએ નથી. તો આ બધી કમાલ પ્રભુની કઈ વૃષ્ટિ? પહેલો અક્ષર અ, ચોથો અક્ષર હ, ચોથો અક્ષર, છેલ્લો અક્ષર હ, વચમાં 2 અક્ષર શોધો. અને હ ની વચમાં 2 અક્ષર શોધો. પ્રભુની કઈ વૃષ્ટિ? અનુગ્રહ. અનુગ્રહ આ શબ્દ પ્રસિદ્ધ છે, સાંભળેલો છે બધા. અનુગ્રહ વૃષ્ટિ. મારા કર્તવ્યાત્મક, ક્રિયાત્મક કે ગુણાત્મક તમામ ધર્મોના નાયક કેવળ આપ અને આપ જ છો. ધર્મના પ્રકાર એટલે કર્તવ્યાત્મક, આપણી ફરજ હોય, કર્તવ્ય હોય એટલે કરતા હોય કેટલું, બરાબર? એટલે ક્રિયાત્મક હોય, આમાં પ્રતિક્રમણ, પૂજા, આ તે ક્રિયાત્મક ધર્મ. અને ત્રીજો પ્રકાર કયો છે મહત્વનો? ગુણાત્મક ધર્મ. એ આપણે એના તરફ આપણું થોડું લક્ષ્ય ઓછું છે ઘણી વાર. ક્રિયાત્મક ધર્મ કરીએ છીએ, પૂજા કરીએ, પ્રતિક્રમણ કરીએ, સામાયિક કરીએ, જાપ કરીએ, બધું કરીએ, તપ કરીએ, દિનવાણી શ્રવણ કરીએ, બધું કરીએ, બરાબર? પણ સાથે ઠરીએ, કરીને ઠરીએ, એવું શું છે? ગુણાત્મક ધર્મ. સામાયિક કરવા દ્વારા સમતા ગુણનો વિકાસ કેટલો થયો એ તપાસવાનું ઓછું બને છે, બરાબર? વર્ષોથી સામાયિક કરતા હોઈએ પણ ક્ષમતા હજી જોઈએ એવી આત્મસાત નથી હોય.
પ્રભુના દર્શન રોજ કરતા હોઈએ, પણ પ્રભુ જેવો જ મારો આત્મા છે એનું દર્શન અથવા જીવ માત્રમાં પ્રભુના દર્શન એ જે ગુણ થવો જોઈએ એ જે નથી થતો. પ્રતિક્રમણ કરીએ છીએ પણ પાપનો ભય ડર લાગવો જોઈએ, નથી લાગતો. બરોબર, તપશ્ચર્યા કરીએ છીએ. આપણને જે વ્યક્તિ મળે એને આપણે નમો જીણામ કહીએ તો નમો વ્યવહાર નથી, નમો જીણા પણ મનમાં ભાવ કરી શકો. દરેકમાં ભગવાનને જોવાનો એ ભાવ કરી શકો. બોલવામાં નમો જીણા તીર્થ ભગવાન સામે બોલાય છે, બાકીમાં જયજીની અંદર પ્રણામ કહો ને ભાઈ, ઘણા શબ્દો છે એવા. ના વચમાં પંકજભાઈમાં મેં ગયા હતા ને ત્યાં એવી રીતે કીધું કે આપણે કોઈ બી વ્યક્તિ મળે તો આપણે હા બરોબર છે. બધા વ્યવહારમાં અત્યારે એ શબ્દ આપણા બોલાતો નથી. ભગવાન માટે સ્પેશિયલ નમો રાગ દ્વેષથી જીત્યા હોય એ જીન કહેવાય. નમો જીણામાં જેમણે રાગ દ્વેષથી, આપણે તો રાગ દ્વેષથી ખરડાયેલા છીએ ને, એટલે હજી અંતરથી એ રીતે જોઈ શકાય કે દરેકમાં ભગવાનને જોવાનું. બડે શુદ્ધ આત્મા તો ભગવાન તુલ્ય છે એ રીતે બોલવાનું. વ્યવહારમાં તો થતું હોય એમ થતું થાય, બરાબર ને. હા, વ્યવહારમાં માતા હોય, પત્ની હોય, પુત્રી હોય અને બહેન હોય, ચારેય સ્ત્રીઓ છે ને સ્ત્રી સ્વરૂપે. વ્યવહાર તો જે રીતે દરેકમાં યોગ્ય હોય તે રીતે થાય. દરેકમાં ભગવાન બધા સરખા છે તો બધા સરખો વ્યવહાર થશે, વ્યવહારમાં હાલ થશે ને હાલ. એટલે વ્યવહારમાં શબ્દ બોલવામાં જ્યાં જે શબ્દો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એહ. વ્યવહાર ઉચી રીતે બરાબર. તો આ ક્રિયાત્મક અને ગુણાત્મક ધર્મ આપણા જીવનમાં કેટલો વિકસિત થઈ રહ્યો છે કે નહીં એનું ચેકિંગ અવારનવાર કરતા રહેવું જોઈએ. ખાલી ક્રિયાત્મક ધર્મ ગણો અને એની સામે ગુણાત્મક ધર્મ બહુ નહીં હોય તો ઓછો હોય ન હોય તો પછી એ ધર્મનો શું કહેવાય? ફુગાવો. લોહીનું પાણી થઈ જાય, દેખાય આમ હૃષ્ટપુષ્ટ શરીર, એનાથી કોઈ રાજી થાય ના થાય? ડૉક્ટર પાસે જાય ને બધા. ક્રિયાત્મક ધર્મ ઘણો હોય એની સામે એના પ્રમાણસર ગુણાત્મક ધર્મનો પણ વિકાસ થવો જોઈએ. એ ન થયો હોય તો સમજવું કે આ ચિંતાજનક વસ્તુ છે. એમ ધર્મનો ફુગાવો છે. નાણાતંત્રમાં ફુગાવો આવે, શરીર ઉપર પણ સોજા આવે, એ જેમ સારું ન ગણાય એવી રીતે માત્ર ક્રિયાત્મક ધર્મ હોય ને એની સામે જીવનમાં ક્ષમતા, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ વગેરે ગુણોનો વિકાસ ન થતો હોય તો ગંભીરતાથી ચિંતન કરવું. આવું કેમ થાય છે? તો આપની ધર્મ નાયકતા મારો અનુભવ બને એવું ન કરી શકો? માલિક માટે તો બધું શક્ય છે ને ભગવાન, બરાબર. એટલે મારા જીવનમાં પણ આપની કૃપાથી આવા ગુણાત્મક ધર્મ, ક્રિયાત્મક અને ગુણાત્મક ધર્મ પણ વિકસે કૃપા કરો. આ થયું ધમ્મ નાયગાણમ ધર્મ નાયકાય. પછી શું આવશે આગળ? હવે ધમ્મ સારહીણમ, ધર્મ સારથયે, ધર્મરૂપી રથના સારથી ભગવાન. એવી રીતે દ્રષ્ટાંત આપે છે. કલ્પસૂત્રમાં એ દૃષ્ટાંત દર વર્ષે આપણે સાંભળીએ છીએ. જ્યારે આવે ને ઇન્દ્ર ભગવાને નમોતુમથી નમસ્કાર કરતા હોય ત્યાં જ્યારે ધમ્મ સારહીનમ શબ્દ આવે ત્યારે એના અનુસંધાનમાં કોનું દૃષ્ટાંત આવે છે? બોલો કલ્પસૂત્રમાં. ભગવાન કોના ધર્મરથના સારથી બન્યા? અહીંયા અટકે છે જીવ, અહીંયા જરા. કોના બને? તમારા કે મારા? મેઘકુમારના બન્યા કે નહીં? શ્રેણીપુત્ર મેઘકુમાર. પ્રભુ મહાવીરદેવના વ્રત હસ્તે દીક્ષિત થયેલા શ્રેણીપુત્ર મેઘકુમારના દીક્ષાની પ્રથમ રાત્રિએ જ સંથારા ઉપર શયન ફાવ્યું નહીં અને તે એકદમ વિચલિત થઈ ગયા. જેમની પાસેથી ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેમને તે પાછું આપવા પહોંચી ગયા મારી મહાવીર સ્વામી પાસે. તે સમયે પ્રભુએ મેઘ મુનિને સંબોધ્યા અને મુનિ એનો પૂરો ભાવ હાથી તરીકેનો યાદ દેવડાવ્યો વગેરે અને સ્થિર થયા. અને તે સંબોધનના શબ્દે પ્રભુનું ધર્મ સાર્થિત્વ ઝળકી ઉઠ્યું. એક મુનિ, તમે યાદ કરો ગત ભાવમાં તમે ભસલાની રક્ષા માટે 2.5 દિવસ સુધી પગધર રાખ્યો દાવાનળના સમયમાં. એના એ પુણ્યના પ્રભાવે તમે ક્ષણિક રાજાના પુત્ર બન્યા, મેઘ મુનિ બન્યા છો કુમાર. તો
આ તો સંયમધારી ચારિત્રધારી મહાત્માઓ બધા મુનિવરો એમના ચરણની રજતો મહાપુણ્યોદય મળે. એમાં તમે નેગેટિવ વિચાર્યું બરોબર નથી ન કહેવા. અને મેં કુમાર મુનિ ઘરે જવાને બદલે પાછા ત્યાં સ્થિર થઈ ગયા અને પ્રાયશ્ચિત લઈ કરીને પાછું સુંદર જીવન જીવવા લાગી ગયા. તો સારથી જેમ રથને ચલાવે પણ સાચવે પણ અને નિયંત્રણમાં રાખે તેમ પ્રભુનું આવું વર્ચસ્વ ધર્મ ઉપર છે. પોતાનામાં અને અન્યના જીવનમાં ધર્મનું પ્રવર્તન પાલન અને નિયંત્રણ કરનાર પ્રભુ ધર્મ કેવા ધર્મ સારથી છે. ધર્મનું પ્રવર્તન પાલન અને નિયંત્રણ. અભય દયાળમ પદના વિવરણમાં લલિત વિસ્તરા ગ્રંથમાં એમ જણાવાયું છે કે જીવમાં ધર્મનો પ્રારંભ ભગવદ બહુમાન રૂપ બહુમાનથી થાય છે. ભગવાન પ્રત્યે પહેલાં બહુમાન જાગે અને આ સ્તરની ઉપલબ્ધિ પણ પ્રભુના અનુગ્રહથી જ થાય છે. આ તો જીવમાં ધર્મ પ્રવર્તનની વાત, ધર્મની શરૂઆત પ્રવર્તન. વિશ્વમાં પણ ધર્મ પ્રવર્તન પ્રભુ થકી થાય છે. તેમના દ્વારા ધર્મ પ્રવર્તન થયા પછી અન્ય મતાંતરો નીકળે છે. દુનિયામાં જેટલા બીજા ધર્મ સંપ્રદાયો છે પ્રભુના સમવસણ 363 જેટલા પાખંડી એકાંતવાદીઓ બેસતા હતા ભગવાનની દેશના સાંભળી. એમાંથી કોઈ એક બાબતને બસ વધુ પડતું મહત્ત્વ આપી અને એ પોતાની રીતે એનો અલગ ચોખ્ખો જમાવે. એટલે મૂળ જેમ પર્વતમાંથી નદીઓ નીકળે તે પ્રભુરૂપી હિમાલય પર્વતમાંથી આ બધી નદીઓ નીકળી છે. નંદીસ્તુ નામના આગમમાં માંગલિક શ્લોકમાં એક સરસ શ્લોક છે. જય ઈસુયાણમ પભવો બોલે છે સજાય આઠમ બાકીના. તો શું કહ્યું? જય સુયાણમ પભવો. જય એટલે જય પામે છે માવી સ્વામી કેવા. સૂય સૂય એટલે શ્રુત બહુ વચન છે. શ્રુતોના પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાન. જેમ નદીઓનું ઉત્પત્તિ સ્થાન પર્વત હોય એવી રીતે શ્રુતનું ન કહ્યું, શ્રુતો બહુ વચન આપ્યું. આજે જે જૂના 18 પુરાણોનો વેદો અને ઉપનિષદોને બધા અનેક બીજા અન્યના પણ ગ્રંથો જે કાંઈ છે સમજો બધાનું મૂળ ઉત્પત્તિ સ્થાન તો તીર્થંકર પરમાત્મા અને એમની દેશના હોય છે. એ જે આચરણ કરતા એમને મોક્ષમાં સહાયક હોય બધું એકાંતે ન કહી શકાય. જીવ દળ કેવો છે એના દરેકનો અલગ અલગ એના ઉપર આધાર હોય છે. તો સમ્યક દૃષ્ટિના હાથમાં આવેલું મિથ્યા શ્રુત પણ સમ્યક પરિણમે અને મિથ્યા દૃષ્ટિના હાથમાં આવેલું સમ્યક શ્રુત પણ એને મિથ્યા પરિણમે છે. એટલે જેવા જીવ દળ એ પ્રમાણે આધાર રાખે છે. રાજમાર્ગ તરીકે તો જીનેશ્વર ભગવાન પ્રણીત શ્રુત જ્ઞાન એ કહી શકાય. તો તેમાં શ્રુતોના આ બહુવચન પણ ઘણું સૂચક છે. સ્વ અને પર છ દર્શન કહેવાય ને, સત દર્શન. એ દર્શનોના મૂળ સ્ત્રોત તરીકે અહીં પ્રભુની સ્વીકૃતિ છે. પ્રભુએ એક અનેકાંતમય પૂર્ણ દર્શન જણાવ્યું, બધા એંગલોથી સમજાવ્યું. તેના છૂટક અંશો લઈને પોતપોતાની ખાલી જગ્યા ઘણાએ ખોલી લીધી. 3 અક્ષરનો શબ્દ પહેલો હ ઉપર છે. હ એને માટે હ ઉપર શબ્દ કયો? 3 અક્ષરનો. હ ઉપરથી પણ 3 અક્ષરનો સ્ત્રીલિંગવાચક શબ્દ છે. હા, હાટડી. છતાં પણ મૂળ તો પ્રભુ છે. અહીં એક વાત ખાસ ગંભીરતાથી સમજવી જરૂરી છે. જૈન ધર્મ એક સ્વતંત્ર ધર્મ છે અને તેનું ઉદ્ગમ સ્થળ તે સમયે થતા જિનેશ્વર દેવો છે. જીનનો અનુયાયી ધર્મ તે જૈન ધર્મ. ઘણા વિદ્વાન લેખકો વિવેચકો એવી ભ્રમણામાં રાજે છે કે જૈન ધર્મ એ ખાલી જગ્યા ધર્મનો એક ફાંટો છે. હિન્દુ ધર્મનો ફાંટો છે આવું ઘણા વિદ્વાનો માને છે. હકીકતમાં સ્વતંત્ર ધર્મ છે. હિન્દુ ધર્મના ફાંટો રૂપે નથી. શાશ્વત છે, નિત્ય છે, પરમાનન્ટ છે. જૈન ધર્મમાંથી જ હિન્દુ ધર્મ થયો છે એવું છે ને? હવે જે હોય તત્વ સાંભળ્યું છે. જૈન ધર્મમાંથી હિન્દુ ધર્મ એ લોકો પોતાના ધર્મ એ પણ સનાતન, આપણે જેમ શાશ્વત કહીએ છીએ એ લોકો પણ સનાતન કહે છે. એ લોકોના ભાગવત પુરાણ છે ને એમાં ઋષભદેવ ભગવાનનું વાતો આવે છે. ઋષભદેવ મરુદેવા માતાને નાભી રાજા નામ બધા આવે છે. ક્યાંક હળી નેમિનાથનું પણ આવે છે. જૈન ધર્મના પ્રણેતા અલગ છે. મૂળભૂત સિદ્ધાંતોમાં પણ ભિન્નતા છે. જેમ કે ઈશ્વરને જગતના કરતા ધન દર્શન માનતું નથી.
જગત સૃષ્ટિ અનાદિ અનંત છે, કોઈ ઈશ્વરે બ્રહ્માએ ભગવાને બનાવેલ નથી. એમાં આપણો આત્મા એ પણ શાશ્વત નિત્ય ધ્રુવ છે, કોઈએ બનાવ્યો નથી ને કોઈ દિવસેનો અંત આવવાનો નથી. જેને મોટા ભાગના ઇતર દર્શનો ઈશ્વરે આ સૃષ્ટિનું દુનિયાનું સંસારનું સર્જન કર્યું, એનું પાલન કરે, એનું સંહાર કરે એવું માનતા હોય છે. તો અનેક શાસ્ત્રોમાં અને ફિલોસોફર્સના અને સર્વોચ્ચ અદાલતના તારણોમાં પણ જૈન ધર્મ એ સ્વતંત્ર ધર્મ તરીકે સિદ્ધ અને પ્રસિદ્ધ છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એવા વિશિષ્ટ ઘણા વિદ્વાનોએ જો કે જૈન ધર્મ માટે બહુ સારો અભિપ્રાય આપ્યો છે. જૈન ધર્મ સ્વતંત્ર ધર્મ છે એ રીતે પણ એ લોકોએ પણ કબૂલ કર્યું છે. સર્વોચ્ચ ન્યાયાલયે પણ કબૂલ કર્યું છે. પ્રભુ ધર્મના પ્રવર્તનની જેમ પાલન અને નિયંત્રણ, ત્રણ શું છે? પ્રવર્તન, પાલન અને નિયંત્રણ જે કરે તે સારથી કહેવાય. તો આ પ્રવર્તન પ્રભુ થકી થયું, પછી એમાંથી આ ફાંટા પડ્યા એ વાત જણાવી. હવે પ્રવર્તન પછી પાલન પોતે પણ કરે છે અને નિયંત્રણ. પોતાના ચારિત્ર મોહનીય કર્મને એવા વશમાં લીધા હોય છે કે પ્રભુને તે કર્મો બાધા પહોંચાડી શકતા નથી. ગમે એવા ઉપસર્ગોની ફોજ ફૂટી પડે તો પણ. તીર્થંકરનો જીવ પૂરો ભવે ચારિત્ર પાડીને ક્યાં જાય? દેવલોકે. ત્યારે પણ એ દેવગતિ કેવળ વિશ્રાંતિરૂપ, ત્યારે પણ રંગરાગમાં લપટાય નહીં, ત્યાં આપણું ઉદાસીન ભાવે અને પોતાના આત્મ સ્વરૂપમાં રહે. બોલો. હા, જેમ કોઈ પ્રવાસી વચ્ચે વિસામો રહે ને, નાઇટ હોલ્ટ કરે, લાંબી જર્ની હોય તો, એમ દેવલોક એટલે વિસામો છે ભગવાન માટે. હા, તો એ ત્યારે પ્રવાસ અટકી પડ્યો ન કહેવાય. વચમાં લાંબી જર્નીમાં વચ્ચે ક્યાં રોકાય એક રાત, તેથી પ્રવાસ અટકી ગયો, અટકી પડ્યો ન કહેવાય, વિસામો માત્ર. તેમ દેવગતિના વિસામાં પછી ફરી પ્રભુનો ચારિત્ર પ્રવાસ ઉત્તરોત્તર ચાલુ જ રહે છે. તો આ પાલન ધર્મનું પ્રવર્તન, પાલન અને નિયંત્રણ આવશે. સામાન્ય જીવોને શરૂઆતમાં પરલોકના ભયથી ધર્મનો પ્રારંભ થાય. બરાબર, આમ કરી તો આ દુર્ગની જરૂર પડે વગેરે. પછી આગળ જતાં પ્રભુ વચનના આધારે હેય અને ઉપાદેયના વિવેક થવા દ્વારા ધર્મ થાય. શરૂઆતમાં ભયથી, પછી થાય વિવેકથી, અને અંતે ધર્મ એ તો આત્મ સ્વરૂપ છે. વસ્તુ સહાવો ધમ્મો, જે વસ્તુનો જે સ્વભાવ હોય એનો ધર્મ કહેવાય. આત્માનો સ્વભાવ, ક્ષમતામાં રહેવું અને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું, આત્માનો સહજ સ્વભાવ છે એ ધર્મ. તો તીર્થંકર ભગવંતોના જીવનમાં આ ધર્મ ત્રીજી કક્ષાનો સ્વભાવનું ધર્મ હોય છે. કરવું પડતું નથી, સહેજે ક્ષમા કે ક્ષમતા રાખવા માટે આમ પરાણે પ્રયત્ન કરવો પડતો નથી. ગમે એટલા ઉપસર્ગો કરે તો સહજ સ્વભાવ રૂપ જ હોય. ક્રોધ થાય જ કેમ? થાય જ નહીં. એવો સહજ સ્વભાવ હોય. હવે આપણે ક્યારે બનશું? આપણે તો કેટલો પ્રયત્ન કરવો પડે તો એ ટકતું નથી. હા, તીર્થંકર દેવ એટલે આ પાલન ઉચ્ચ કક્ષાનો સહજ પાલન હોય. તીર્થંકર દેવો જ્યારે ધર્મની પ્રારંભિક અવસ્થામાં હોય ત્યારે પણ તેમનામાં આ વિશેષતા બીજ રૂપે પડી હોય છે. કોઈનો તપ કે ક્ષમા આદિ ગુણની પ્રશંસા પણ તેઓ કરે ને તો તે કોઈ મલિન આશય સાથે અથવા પ્રશંસા કરીને પોતાનું કાંઈ કામ કઢાવી લેવાના ભાવ સાથે સહજ પ્રશંસા થઈ જાય. ગુણાનુરાગ, સહજ ગુણો એમના હોય, એના દ્વારા કોઈ સ્વાર્થ સાધવાનું કંઈ એને અપેક્ષા ન હોય. એટલે આગલા ભવોમાં પણ આ ગુણ હોય ખાસ. તીર્થંકરના જીવ દળ જ અલગ હોય છે. હીરો ખાણમાંથી રફના સ્વરૂપે નીકળે ત્યારે પણ અન્ય પાષાણો કરતાં એ અલગ હોય છે. બરાબર, ઉપર માટીને કચરો લીપાયેલો તો પણ બીજા પથ્થરો કરતાં અલગ. ફરીથી યાદ કરી લઈએ કે આંબો તો પહેલેથી જ આંબો હોય છે. બરાબર, એ કાંઈ બાવળમાંથી આંબો થતો નથી. એ બીજ રૂપે હોય ત્યારે પણ આંબો જ હોય. એમ ભગવાન પૂરો ભવોમાં પણ એનું જીવ દળ બીજા જીવો કરતાં અલગ જ હોય. તો સારથી દ્વારા બે મહત્વના કાર્યો થાય છે. એક તો અશ્વ અંકુશમાં રહે, ઘોડાને કાબૂમાં રાખે, અને બીજો રથી પ્રગતિશીલ. રથી એટલે રથમાં બેસનારો જે પણ મુસાફર હોય એની પ્રગતિ આગળ મંજિલ તરફ થતી જાય. પોતાના ધર્મની સાથે અન્ય જીવોની પણ ધર્મ પથ ઉપર હરણફાળ પણ આ સારથીને આભારી છે. ભગવાને તો મંજલી સર કરી લીધી, આપણને હરણફાળ પૂરપાટ વિશ્વમાં જલ્દીમાં જલ્દી 1, 2, 3 ભવમાં આપણો મોક્ષ થઈ જાય
એવી વ્યવસ્થા ગોઠવી આપી છે, એવો માર્ગ બતાવ્યો છે, એવું શાસન થાપ્યું છે. પછી આપણે રથમાં બેસીએ નહીં તો હવે શું કરીએ? સ્ટીમર તો પહોંચાડે જ્યાં જ્યાં માણસ ટિકિટ ખર્ચીને સ્ટીમર બેસવું તો પડે ને. પછી ભલે અંદર જઈને સૂઈ જાય, પણ એકવાર તો ટિકિટ કઢાવીને સ્ટીમરમાં બેસવું તો પડે કે નહીં? એકવાર આપણે શાસનનું શરણું, પ્રભુનું શરણું સ્વીકારવું જોઈએ. પછી ભલે વચમાં પ્રમાણ થતો આવે તો એ કમસે કમ શરણાગતિ તો હોવી જ જોઈએ. અનંત કાળથી દોષ વાસિત આત્માનું ગુણ માર્ગ ઉપર પ્રસ્થાન થાય છે. એ જ ખરેખર 4 અક્ષરનો છે. પહેલો અક્ષર અ, ચોથો અક્ષર અચર્ય. એ આશ્ચર્ય છે. અનંત કાળથી આપણે અનંત દોષોથી ભરપૂર છીએ અને એવા આપણે પણ પ્રભુએ બતાવ્યા ગુણોરૂપી માર્ગ ઉપર આપણે પ્રયાણ કરી શકીએ છીએ. એ જ મોટું આશ્ચર્ય છે. આ ભવમાં ક્ષમા આદિ ગુણોને કેળવવા આપણે પણ ઘણી મથામણ કરીએ છીએ, છતાં ધાર્યું પરિણામ મળતું. ઘણી વાર સંકલ્પ ભાઈ મારી ગુસ્સો નથી જ કરવો, ગમે તે થાય મારે શાંત જ રહેવું છે. ઘડી બે ઘડી થાય ન થાય, જરાક નિમિત્ત મળે ને વળી અંદરમાં સૂતેલો ચંડ કોશીઓ ફાણા ઊંચી કરે બધા. કારણ કે આપણા જીવન રથના સારથી બદલાયા છે. પ્રભુ સારથી આપણે પ્રભુને આપણા જીવન રથનું સુકાન સોંપ્યું છે. નથી સોંપ્યું. ભલે તમારા બોલી લઈએ કે મારી નાળ તમારે હાથે પ્રભુજી સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુ પગ પાડજો રે. બોલીએ સ્તવના લગાવી લઈએ પણ નાળ સોંપતા નથી પ્રભુને. अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, मेरा चली गया मेरी इच्छा बस एक यही, एक बार तुझे मैं मांगू, इस सेवक की एक रग रग का उतार तुम्हारे हाथों में. છેલ્લે અક્કલ આવે છે, જવાનો ટાઈમ જાય ત્યારે અક્કલ આવે. હવે પછી થાય ક્યાં આવું? પહેલેથી સભાન અવસ્થામાં પ્રભુની શરણાગતિ સ્વીકારીને પ્રભુની ભક્તિ કરવી જોઈએ, પ્રભુની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. તો આપણા જીવનના સારથી કોણ છે? સત્યની સામે અસત, પ્રેમની સામે ઝેર છે, નીતિની સામે અનીતિ, મૈત્રી સામે વેર છે. એ જ છે કુરુક્ષેત્ર પાછું. પણ કલિયુગ તો જુઓ, સારથી ભગવાન નથી, બસ એટલો ફેર છે. બરાબર? કૌરવ ને પાંડવ જે યુદ્ધમાં સારથી હતા શ્રી કૃષ્ણ. કુરુક્ષેત્ર તો એ જ ચાલે છે હજી પણ. બધાના અંદરમાં ભગવાન રૂપી સારથી છે કે નહીં, દરેકે ચેકિંગ કરવાનું આપણે. કે હજી મોહરાજા છે એને સોંપેલું છે સુકાન. દોષગ્રસ્ત અને દુઃખગ્રસ્ત આ સંસારમાં, સંસાર એક તો અનેક દોષોથી ઘેરાયેલો અને સંસાર એટલે આપણો અંતઃકરણ અને દુઃખગ્રસ્ત. એવા સંસારમાં પ્રભુને પોતાના જીવન રથના સારથી બનાવતા અટકાવે એવી દુર્બુદ્ધિનું જોર વધતું જાય છે, નાસ્તિકવાદ કરતો જાય છે. આપણો રથ ભાગી જાય, ભાંગી જાય એ ઘટના છે. ભાંગી 2 મિનિટ નથી થઈ ગયું. ભાંગી જાય એ ઘટના છે, પણ સારથી રથનો સારથી બદલાઈ જાય એ શું છે? એને શું કહેવાય બોલો? દુર્ઘટના. હા, વેરી ગુડ. દુર્ઘટના. રથ ક્યારે ભાંગી ગયો છે તો એને તો રિપેર કરીને પણ સારથી બરાબર હશે તો રથને રિપેર કરાવીને ત્યાર પાછું આગળ વધારશે. સારથી બદલાઈ જાય, સાવ અણઘણ અઘડ દારૂ પીધેલો એવો સાથી આવી જાય તો પછી શું થાય? એક્સિડન્ટ થાય. તો માટે પ્રભુના નામનું સુકન કરી લઈએ. હે ધર્મ સારથી પ્રભુ ધમ્મ સારહીણમ. આ સંસારના કુરુક્ષેત્ર પર કર્મોની કૌરવ સેના સામે ચાલી રહેલા યુદ્ધમાં અમારા જીવન રથના શું છો આપ? સારથી આપ છો. પછી નથી હુમલાનો ડર કે નથી હારની ચિંતા. માત્ર અમારો આ વિશ્વાસ બુલંદ બનાવી અમને અમારા અર્જુનપણાનો અહેસાસ કરાવો. હા, શ્રી કૃષ્ણ છેલ્લે એને કે ચિંતા ન કર,
અહમ તામ સર્વ પાપેભ્યો મોચયિષ્યામિ મા શુચઃ ભગવદ્ ગીતામાં કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. સર્વ ધર્મને છોડીને મારા શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ દઈશ. જરા પણ તું ચિંતા કે શોક ન કર. હા, અમને પણ પ્રભુ જરા વચન આપો ને. પણ વચન આપવા તૈયાર છે, આપણે શરણાગતિ સ્વીકારવા તૈયાર છીએ કે ક્યાં? બરોબર. અને હવે આ શું કહેવાય, સંપદા, એનું છેલ્લું વિશેષણ ધમ્મ દયાણમ, ધમ્મ દેશયાણમ, ધમ્મ નાયગાણમ, ધમ્મ સારહીણમ, ધમ્મ વર ચાતુરંત ચક્રવર્તીનમ. ધર્મ વર ચાતુરંત ચક્રવર્તીને અમે આવે છે વર્ધમાન શક્રસ્તવમાં. એનું આપણે જોઈએ. એનો અર્થ ખ્યાલ છે? ધમ્મ વર ચાઉરંત એટલે શું? ચાઉરંત ચક્રવર્તીનમ. ચક્રવર્તી એટલે ચક્રવર્તી. ચાઉરંત એટલે ચાર પ્રકાર. શું? ચાર ગતિ. ચાઉ એટલે ચાર ગતિ, એનો અંત લાવનાર, એમાં ભ્રમણ પરિભ્રમણ સંચાર ગતિમાં એનો અંત લાવી શકે એવું જે ધર્મરૂપી ચક્ર જેમની પાસે છે. ધર્મ ચક્ર કેવું છે? ચાર ગતિના ભ્રમણને એનો અંત લાવી શકે એવું ધર્મરૂપી ચક્ર, એનાથી જે શોભે છે, એનાથી જે યુક્ત છે, એમને કહેવાય ધર્મ ચક્રવર્તી. બરોબર. ધર્મ વર એટલે શ્રેષ્ઠ, ધર્મરૂપી શ્રેષ્ઠ ચક્રને ધારણ કરનારા. અને એ ચક્ર કેવું છે કે જે ચાર ગતિના પરિભ્રમણનો અંત આણી શકે. અયોધ્યામાં રાજસિંહાસને બેઠેલા ઋષભ રાજા ભરતને એકવાર ધર્મ સંકટ આવ્યું. કેટલાને ખબર છે શું ધર્મ સંકટ આવ્યું? ખબર છે ને? ભરત ચક્રવર્તી એક વખત વિમાસ મૂંઝવણ મળ્યા, આમ કરું કે તેમ કરું, પહેલા ક્યાં જાઉં, અહીંયા જાઉં કે પહેલા ત્યાં જાઉં. એક બાજુ ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ્યાના સમાચાર મળ્યા, અને બીજી બાજુ સમાચાર એ મળ્યા કે એમની હથિયાર શાળા, એમાં ચક્ર રત્ન જે દેવાદિશિત હોય, જેના આધારે અખંડ પૃથ્વીને જીતવાનું હોય. હા, તો પહેલી પૂજા એનું ચક્ર રત્નનું પણ બહુમાન, એ પણ દેવાદિશી એટલે એની પૂજા કરવાની હોય. અને બીજી બાજુ ઋષભદેવ ભગવાન પોતાના પિતા એમને કેવળ જ્ઞાન થયું છે, એનો મહોત્સવ કે મહિમા પણ કરવાનો છે. બંને સમાચાર ભેગા, એક અહીંથી આવ્યો, બીજો અહીંથી આવ્યો, સાયમલ્ટેનિયસલી બંને ભેગા સમાચાર મળ્યા. પહેલે કોને આપી પ્રાથમિકતા કે પ્રાધાન્ય કોને આપવું છે? ક્ષણવાર માટે, ખાલી ક્ષણવાર માટે જરા થયું, બીજી ક્ષણે અમે તરત નિર્ણય કરી લીધો. શું નિર્ણય કર્યો? હા, જો એને માટે 63 શલાકા પુરુષ ચરિત્રમાં એક વાક્ય મૂક્યું, ક્વ વિશ્વાભયદસ્તાત ક્વ ચક્રમ પ્રાણી ઘાતકમ. વિશ્વના સર્વજીવોને અભયદાન આપનાર એવા મારા પિતા ભગવાન ઋષભદેવ અને એમનું કેવળ જ્ઞાન ક્યાં? અને બીજી બાજુ ચક્ર તો આખર તો જીવોનો સંહાર થાય ને એનાથી. માટે પહેલાં તો ક્યાં જવું છે મારે હવે? તમારા જીવનમાં પણ ક્યારેક એવા આવે ને, એક બાજુ વ્યાખ્યાનો ટાઈમ થયો, બીજી બાજુ એ જ વખતે મહેમાન ઘરમાં આવી ગયા. તો મોટે ભાગે કોને બધા પ્રથા આપવું જોઈએ? મહેમાનને પહેલા, ધર્મ છેલ્લે. હા, આપણી સ્થિતિ કેવી છે ખબર છે? તમારી ઘરે કોઈ લગ્નાદિકનો પ્રસંગ હોય, જમણવાર હોય, ઘણા બધા મહેમાનો, ઘણું બધા લોકો જમાડવાના હોય, તો એક પંગતમાં તો પતે નહીં, 2-3 સીટિંગ કરવી પડે. તો સૌથી પહેલી પંગતમાં તો વીવીઆઈપી, પછી વીઆઈપી, પછી મિડિયલ, છેલ્લે સૌથી કોને બેસાડો જમવા માટે? તમારા ઘરના નોકર ચાકર વગેરે હોય ને, કામ કાર્યકર, બરાબર ને? હા, તો આપણે ધર્મને ક્યાં વીવીઆઈપીમાં સ્થાન આપ્યું? વીઆઈપીમાં સ્થાન આપ્યું કે સાવ છેલ્લે સંસારના બીજા બધા કાર્યો આટવી પી લઈએ, પછી જો ફુરસદ હોય, પછી જો પાછું મૂડ હોય, સાથે વળી કોઈ જેન બેનપણી છેડેલ કોઈની કંપની હોય, ફ્રેન્ડની ફ્રેન્ડ, તો જઈએ દેરાસર ઉપાસે કે વ્યાખ્યાનમાં, બરાબર ને? પહેલાં બીજું બધું પ્રાથમિક, ધર્મ સાવ આપણે છેલ્લી પાટલીએ બેસાડ્યું ધર્મને. તો આપણે શું કરીએ છીએ? ધર્મનો આદર કે અનાદર વિચારજો, બરાબર? ગાડીનું પાર્કમાં પાડ્યું હોય, ઓલું પાસે લાગેલું હોય ને, એક્સ્ટ્રા ધર્મ એક્સ્ટ્રા, અને ક્યારે કામ આવે તકલીફ. પંચર થાય તો ઓલું યાદ આવે. તો હા, ત્યારે યાદ આવે, તકલીફ આવે ત્યારે ભગવાન યાદ આવે, ત્યારે મારા સાથે વાસકી પીવાનું જરા રક્ષા પોડી ન થઈ તકલીફ આવે.
તે તો રોજ યાદ ના છે. ચાલો જીનવાની શ્રવણ કહ્યું તો એક મીઠી મૂંઝવણ હતી. થોડીક ક્ષણમાં નિર્ણય લીધો વાત આવી ગઈ. વિશ્વને અભયદાન આપનારા મારા પિતા ક્યાં અને પ્રાણીઓનો ઘાત કરનારું મારું ચક્ર ક્યાં? ચક્રવર્તીના ચક્ર રત્ન કરતાં પણ પ્રભુ સ્થાપિત ચારિત્ર ધર્મ એ ઊંચું ચક્ર છે. અહીંયા ધર્મથી ચારિત્ર ધર્મ લીધો છે. એ રૂપી ચક્ર સૌથી શ્રેષ્ઠ છે. સંતકુમાર ચક્રવર્તીએ પોતાના ચક્ર રત્નને ફગાવી લઈને કયું ચક્ર ધારણ કર્યું? ચારિત્ર ધર્મ નામના શ્રેષ્ઠ ચક્રનું ધારણ કર્યું. આ જ હકીકત તેની શ્રેષ્ઠતા સાબિત કરે છે. બરાબર, ઓલા ચક્ર કરતાં પણ ધર્મ ચક્ર શ્રેષ્ઠ છે. જેની પાસે ચક્રવર્તીનું ચક્ર હતું, સંતકુમાર ચક્રવર્તી પાસે અદ્ભુત રૂપ હતું, છતાં પણ ખ્યાલ આવી ગયો દેવતાઓ દ્વારા પ્રયોગથી કે ભાઈ આ રૂપ પણ કાયમ ટકતું નથી. એમાં 16 રોગની શરૂઆત થઈ ચૂકેલી છે. વૈરાગ પામી તત્કાલ નિર્ણય કરી દો ફટાફટ. અને ચક્રવર્તી છખનનું રાજ્ય છોડવું, 1 કરોડને 92 લાખ રાણીઓ, 14 રત્નો, 9 વિધાન, વિરાટ સૈન્ય, આ બધું છોડીને દીક્ષા લેવી. એટલે આજે સામાન્ય કોઈની પણ દીક્ષા લેવી હોય ને, એ કેટલા મહિનાઓ પહેલાં કે વર્ષ 1 વર્ષ પહેલાં બધું આટોપવા લાગે ધીરે ધીરે. છોકરાને દીક્ષા લેવી હોય, પપ્પાને લેવી હોય તો બેટા અત્યારે તો મને તો ટાઈમ લાગશે. એ બધું આટોપતા પથારો પડ્યો હોય ને, હવે એને ચક્રવર્તીનો કેટલો પથારો હશે વિચારો તો ખરા. અને છતાં એને આમ જેમ સાપ જેમ કાંકરી ઉતારીને હાલતો થઈ જાય ને, અથવા તો સાહેબ ઘણી વાર લલકારે ઓલી પંક્તિ, તૃણ પર જે સટ ખંડ સુખ છંડે ચક્રવર્તી પણ વરિયો તે ચારિત્ર શિવ સુખ કારણ તે મેં મન માહી ધરિયો રે ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો. ચારિત્ર પદની પૂજામાં આવે છે. ચક્રવર્તી પણ તૃણ પરે, તૃણ એટલે તણખલું, અથવા સાહેબ એ લંબુયો, કપડામાં લંબુયો ઘૂસી ગયો હોય. કેવું ખૂંચ્યા કરે, ક્યાં અહીંયા છે, ક્યાં શું છે, જ્યાં સુધી નીકળી તો ચેન ન પડે. એવી રીતે ચક્રનું રાજ્ય પણ લંબુજાની જેમ ખૂંચવા લાગ્યું એમને. આ જંજાળા ઉપાધિ, આ પરિગ્રહ, એટલે એને તણખલા કે લંબુજાની જેમ ફેંકી દીધું. અને ચારિત્ર રૂપી રત્ન ગ્રહણ કર્યું ચક્ર. કોઈ પણ જીવને હણ્યા વગર બધાના થઈને બધાને પોતાના કરી દેવાનો સ્ટ્રેટેજિક એપ્રોચ એટલે ચારિત્ર. શું છે આ સ્ટ્રેટેજિક એપ્રોચ? એટલે તો સ્ટ્રેટેજી એટલે તો આખો પ્લાન બનાવીને પ્લાન બનાવ્યું હોય એવું પ્લાન એમ. અચ્છા, એવું પ્લાન. પહેલાં બધાના થઈ જવાનું, આપણે બધાના, તો બધા આપણા થઈ જાય. આપણે બીજા માટે ઘસાઈએ ક્યારે અવસરે અવસરે તો બીજા આપણા થાય ને. આપણે એવું હોય કે મારું તે મારું, તારામાં મારો ભાગ, મોટે ભાગે તારું મારું સૈયારું. તો એનાથી બધા પોતાના ન થાય. અવસરે બીજા માટે નિસ્વાર્થ ભાવે જીવ ઘસાઈ છૂટતો હોય. તો હમણાં ગઈકાલે આજે આપણે આપણા ટ્રસ્ટી મુકેશભાઈ, નરેન્દ્રભાઈના 2 મોએ વખાણ કરતા થાકતા નહોતા. ઘડી આપણા નરેન્દ્રભાઈના આખી આ સંસ્થાને પાયાના પથ્થરને એમણે પોતાના ઘાસના ગોપીચંદ ખર્ચીને અવસરે કોઈને પણ નાનો માણસ કોઈને જુએ નહીં, નોકર ચાકર જે આવે એને પોતાના ગજવામાંથી આપે. કાલી રાતના પણ ક્યાંય જરૂર પડે હોસ્પિટલમાં પોતે દોડી જાય. સામાન્ય કોઈ માણસ પણ બીમાર પડ્યો હોય જવું જાય. આવું પરગજુપણું હતું. માટે બધાના થઈને એમને બધાને પોતાના કરી લીધા. બરાબર, એ નથી આજે તોય પણ એના ગુણ આપણે કહીએ છીએ કે ને. એટલે એ વાત કહે છે કે કોઈ પણ જીવને હણ્યા વગર સામાયિક સત્તા મેળવવી હોય તો કેટલાને આજકાલ હણવું પડે ને, ખૂન કરવું પડે, કરાવવું પડે, કેટલાને આમ તે કરવું ઉસલાવવું પડે, એ બીજાને ટીકાંદા કરવી પડે. ભગવાને આવું કશું ન કર્યું. પોતે બધાના થઈ ગયા, સવી જીવ કરું સાસ બધાની ચિંતા કરી, તો બધા જીવોને ભગવાન પ્રત્યે આદર, લાગણી, ભગવાન પ્રેમ થાય છે. હા, ચારિત્ર પણ એવું છે. ચારિત્રનો માર્ગ એટલે એમાં હું બધાનો ને બધા, એ વાત છે. કોઈનું નહીં, કોઈ મારું નહીં, એ પણ વાત છે વૈરાગ્ય માટે. અને મૈત્રી ભાવની દ્રષ્ટિએ બધા મારા, હું બધા. તો
જગતને નિયંત્રણમાં રાખવાને બદલે કોને નિયંત્રણમાં રાખવાનો? લોજિકલ એપ્રોચ એટલે ચારિત્ર. બોલો કોને? પોતાને. પોતાને નિયંત્રણમાં રાખવાનું, બીજાને નહીં. જે પોતાને નિયંત્રણમાં રાખી શકે એ જ અવસરે જરૂર પડે બીજાને પણ નિયંત્રણમાં સહેજે લઈ શકે. અનંતકાળથી અવિરતપણે ચાલુ રહેલા 4 ગતિના પરિભ્રમણને કાયમ માટે અટકાવીએ તો મેજિક ટચ એટલે ચારિત્ર. ચારિત્રની કેવી સુંદર વ્યાખ્યાઓ કરી અલગ અલગ. પહેલાં કીધું સ્ટ્રેટેજિક એપ્રોચ, પછી કીધું લોજિકલ એપ્રોચ, અને ત્રીજું કીધું મેજિક ટચ. ફરીથી અનંતકાળથી અવિરતપણે ચાલુ રહેલા 4 ગતિના પરિભ્રમણને કાયમ માટે અટકાવી દે તો મેજિક ટચ એટલે ચારિત્ર. આવા ચારિત્ર ધર્મને એક શ્રેષ્ઠ ચક્રની ઉપમા આપી છે. અને પ્રભુનું એક સરસ સ્તવન પદ તૈયાર થયું. સ્તવના પદ કયું? ધર્મવર ચાતુરંત ચક્રવર્તી. 4 ગતિના સંસારનો અંત લાવનારા ચારિત્ર ધર્મ નામના વર એટલે કે શ્રેષ્ઠ ચક્રને ધારણ કરનારા પ્રભુ ધર્મવર ચાતુરંત ચક્રવર્તીને નમસ્કાર હો. ચક્રવર્તી જેમ કેટલાય ખંડિયા રાજાઓ પર રાજ કરતો હોય. ચક્રવર્તીની આજ્ઞામાં કેટલા રાજાઓ ખબર છે? કેટલા રાજાઓ હોય? 32 સહસ્રા રાયવર અનુયાય મગ્ગો. 32,000 દેશના મોગટબંધ 32,000 રાજાઓ હાઈ સલામ ભરતા હોય ચક્રવર્તીને. બરોબર? તો એવી તેમ પ્રભુ પ્રરૂપિત ધર્મની યુનિકનેસ છે. યુનિકનેસ, અજોડપણ. ક્યાંય ધર્મના નામે જો હવે દુનિયામાં જે ધર્મના નામે શું ચાલે છે, ક્યાંક માત્ર અનુકંપા, માનવતા અને દયા, બસ એમાં જાણે ધર્મ બધું આવી ગયું એટલું માને છે. એ પણ ધર્મનો પ્રકાર છે, એક ધર્મનો એક અંશ માત્ર છે, કે ધર્મ સર્વસ્વ નથી, પણ એટલામાં અટકી જાય છે એમ. એ સિવાય બીજું કંઈ કરતા ને તો એને ધતિંગ માને, આ બધું નકામું છે એમ માને. આ દેરાસર બંધાવા, ઉપાસર બંધાવા, આ બધું એને ઢોંગ કે ધતિંગ માને. ધર્મ તો બસ માનવતા નથી, એટલે વધારે પડતો એને એવડું આવી જાય તો એ બરાબર નહીં. આ પાયાના ગુણ છે, પણ એનાથી આગળ તો વધવું જ પડે છે ને, કે ત્યાં બેસી જવાનું પાયા ઉપર. ઇમારત તો ચણવી પડે કે નહીં? આ પાયો છે. માનવતા, દયા, અનુકંપા ના નથી. ભગવાન પણ કહે છે, પણ ખાલી પાયો ખોદીને પછી એ પાયો પૂરો પણ નહીં અને આગળ શિખર કંઈક બનાવવો જ નહીં, તો પછી એ પાયાનો શું અર્થ? હજી એમાં તો કેટલાક બિચારા પડશે ને ભાંગશે હાડકા કેટલાકના. ક્યાંક ધર્મના નામે કેવળ ધ્યાનની ઊંચી વાતો, એટલે એ ધ્યાનને વધુ પડતું મહત્ત્વ આપી દે. પછી આ ક્રિયા શુષ્ક ક્રિયા, જડ ક્રિયાને એમ કહીને વગોવે, નાકનું ટેરું ચઢાવે ક્રિયા. એ બરાબર નહીં. ધ્યાનની વાત ના નથી. ધ્યાન ભગવાને સતત ધ્યાન જ કર્યું, પણ એટલું ધ્યાન એ તો ભગવાનની ભૂમિકા હોય એ બધું કરી શકે. બધા કંઈ 24 કલાક ધ્યાનમાં રહી નથી શકતા. તો પછી બાકીના સમયમાં જો આપણે ધાર્મિક ક્રિયાઓ એનો અનાદરને ટીકા કરીશું, તો પછી સંસારની ક્રિયાઓ અનાદિકાળથી તો એ કરતા રહેવાના. પછી મોહોની ને આરંભ પરિગ્રહની. એટલે વ્યવહાર, ધર્મ અને ક્રિયાના બેઝ એટલે પાયા વગર આ ઊંચાઈ કઈ રીતે અને કેટલી ટકે તે સંદેહ ચોક્કસ છે. એટલે વ્યવહાર એ પાયો છે. ધર્મ એ પાછળ ઇમારત છે. સીધી ઇમારત ન ચણાય, પહેલાં પાયો જોઈએ. એવી જ રીતે ક્યાંક કેવળ કાય કષ્ટ અને જળ જુલમની વાતો છે. શરીરને એટલું કષ્ટ આપે. ખડેશ્રી બાબા એક પાડી ખડાવે, એ સહી સૂજી ગયો, એ લોહી નીકળતી હોય ને, એવું ખાલી કાયાને કષ્ટ આપવાથી પણ ધર્મ થાય અંદરના દોષોનો ક્ષય થવો જોઈએ. બરાબર? જેમાં વિવેક કે સમતા કે પરિણામ દ્રષ્ટિ ઉમેરવાની જરૂર જણાય. ક્યાંક એવી જડતા છે કે ઉત્સર્ગ અને અપવાદનું કોઈ યોગ્ય મિશ્રણ ન હોવાથી પણ એ ગ્રાહ્ય ન લાગે, ગ્રહણ કરવા યોગ્ય ન લાગે. એકલો ઉત્સર્ગ પણ નહીં, એકલો અપવાદ પણ નહીં. યથાયોગ્ય રીતે જ્યાં ઉત્સર્ગ શક્ય હોય ત્યાં ઉત્સર્ગ, ત્યાં ઉત્સર્ગ શક્ય ન હોય ત્યાં અપવાદ પણ લેવો પડે. હાઈવે ઉપર જતા હોય ને ક્યાંક કામ ચાલતું હોય તો પછી ડાયવર્ઝન લેવું પડે કે નહીં? પણ ડાયવર્ઝન કાયમ માટે ન હોય, પછી થોડોક ચાલીને વળી પાછા મૂળ રસ્તા ઉપર આવી જવાનું હોય. એવી રીતે ઉત્સર્ગ માર્ગના જે નિયમો હોય, ત્યારે કોઈ સંજોગ વિશેષ એવા હોય
કે એનું પાલન ન થઈ શકે એમ તો થોડાક સમય પૂરતો એ પણ જ્ઞાની અથવા તો ગીતાર્થ ગુરુની આજ્ઞાપૂર્વક અપવાદનું સેવન કરી વળી પાછા ઉત્સર્ગ માર્ગે આવી જવું જોઈએ. ઇન શાસન ઉત્સર્ગ અને અપવાદ ઉભયમય છે, એકાંતે કશું નથી. ક્યાંક માત્ર નામ જપ અને ભક્તિમાં બસ ભગવાનનું નામ લો, નામ તો બરાબર, નામ નથી કોઈને, પણ એમાં ત્યાગ વૈરાગ્ય અને તપની તાલીમથી તો તે ઉપર લાગે. બધાનું યથાયોગ્ય સંમિશ્રણ જોઈએ. હા, શાક બનાવો કેટલી ચીજો નાખો ને અંદર, મીઠું નાખો, મરચું નાખો, રાઈ નાખો, જીરું નાખો, કેટલી ચીજો બધી નાખો ને, બધું જોઈએ. તો કોઈ એક એક ચીજને પકડીને એને સર્વસ્વ માનીને બેસી જાય છે. જ્યારે જૈન શાસનમાં બધા એનો સ્વીકાર છે, સંપૂર્ણ સર્વાંગીણ. ભલે કોઈક મુખ્ય હોય, બીજીની ચીજો ગૌણ હોય, દરેકની ભૂમિકા અલગ અલગ હોય, કોઈ તપમાં આગળ વધે, કોઈ ત્યાગમાં, કોઈ જ્ઞાનમાં, કોઈ ધ્યાનમાં, પણ બીજાનો અનાદર કેવો આ જ બધું છે ને બાકીનું બધું નકામું છે એમ ન કહેવાય. આપણા સાહેબજી કચ્છના એક ગામમાં હતા, થોડાક વર્ષો પહેલાંની વાત. એક કોઈ મોટા ગામમાં નેત્રયજ્ઞ યોજાયો હતો. સાહેબ ચાલો હલો નેરતા ખરા, નેત્રયજ્ઞ ખેડૂત મને આવી હોય, ઠીક અહીં કહેવો તો બરાબર, આજે માટે એ નેરેલા હાલનું હોય કંઈ અસાંજો કર્તવ્ય નથી. એ મારે એ ન પક્કો વાણ્યો ને ગાલ કે ફરેલા ખાજરા એ ન મળે તે બીમાર દર્દી મળે આવે અહીં આખી તકલીફ વાળા અને કે જરાક માંગલિક સોનાયેલા હાલો દે ભાલે માંગલિક સોનાય બીમાર કે માંગલિક સોનાનું એ અસાંજો કર્તવ્ય હે. એ ખાલી નેરેલા સાહેબ ગયા એટલે એ નેલી સાથે ગયા બધું જો અહીંયા ચેકિંગ થયાનું ચશ્માના નંબર નીકળે, અહીંયા દવા અપાય, અહીંયા ઓપરેશન થાય, પછી જનરલ વોર્ડમાં લઈ ગયા. એ નેરો મળી આચાર્ય માં પધારી અપાતી માંગલી છોડ હાથ જોડે મળી બેઠે બેઠે હાથ જોડ્યા, માંગલી સંભળાવ્યું, બહાર નીકળ્યા. સાહેબ કી લગો બરાબર આજે સાહેબ તને હાણે સાહેબ બે મળી ધંધા છડ્યો અને ઈ ધંધા કર્યો. બોલો સાહેબ તો બહુ ધીર ગંભીર એને પછી સોની ગણામાં એમને વિચાર્યું અત્યારે કેફમાં છે, કેફ એને કેફ અહંકારનો કેફ ચડ્યો છે. પોતે આ આયોજન કર્યું એનો કેફ છે, નશો ચડ્યો છે. નશામાં માણસને કંઈ સાચી વિવેક આવે નહીં, અત્યારે કંઈ કેવું વ્યર્થ છે એટલે કાંઈ ન બોલ્યા. એ રાખમાં ઘી ઢોળવા બરાબર છે. બસ ચાલે આગે આવું પાસે પહોંચી ગયા. બીજે દિવસે સવારે વળી પેલા શ્રાવક એક વ્યવહારથી આવડી બીજી કંઈ નહીં, ખાલી બાંધુમાં તો મારા ત્યાં મજામાં આવ્યા, શાંત્યામાં આવ્યો કે શાંત્યા છે બરાબર દેવગુરુ પસાર એમ કરીને પાછા જવા લાગ્યા. પહેલાંના ભાઈ જરા કે ટાઈમ બે બમીટ જરા બમીટ વેંદા ભલે ભલે છે બેટા અહીં કાલ ચાતે મૂકે કે બે ધંધા છડ્યો અને એ ધંધો કયો તો મૂકે આ જાણવું હોય કે અહીં જે આખું ઓપરેશન દવા દારૂ કરાવી દે ના તો ઉનજી આણે આખ ભैया करे डुख दीता न साहेब नहीं तो की जवा दीता आने सही है बे अखलो मारे क्या अच्छा तो અહીં આખ જો કરાય બે શરીર બે અંગો પાંગો અમે તો તકલીફ નહીં છે ને મારા એ તો નહીં થઈ શકે શરીર એમણે થઈ શકે. હા તો પોએ અહીં એ જોતા કે બે મળે ધંધા છડ્યો અને એ ધંધો એકડો ધંધો એ જ કયો નેત્રયજ્ઞ જો અસીતા ભગવાનજી આજ્ઞા પ્રમાણે અસીતા એના ધંધા કહ્યું તને એડો ઉપદેશ ॾियूं था कि अख ॾुखई कोलाए खड़ी भैया अख ॾुखे न ॿिए भाव में हिन भाव में अॻियां ऐं अख जो दुरुपयोग कयां अॻिले भवे में किथे न किथे हिन भाव में पण अॻिले भाव में गैर उपयोग कयां तॾहिं ई अख नंढी उमिरि में घणे खे तकलीफ़ूं थियनि थियूं. अॻिले भाव में अख जो दुरुपयोग कयां माटे हाणे अख मिली आहे जो सदुपयोग कयो बीजा गुण न रहियो दोष न रहियो इरिया समिति जो पालन करो नीचे नेरी न हलो कोई जीव मरे न पग नीचे सारे पुस्तक जो वांचन स्वाध्याय वगैरह कयो असीं तो अहिड़ो उपदेश ॾियूं था हाणे वरी बंदि करे लाइ मां जो त ई कयूं हैं अने असीं तो अहिड़ो रस्तो वरितायूं कोई व्यसन न सेवियो त शरीर बीमार न पिया जो परलोक पण न बिगड़े अने अहिड़ो रस्तो वरितायूं था कि कायम माटे मणी ॾुखे जो अंत છે ભલે સમય લાગે हिकिड़ो ॿ ॿ 4 ॿ लॻे पण इन रस्ते हले कायम माटे मणी ॾुखे छुटकारो अने अनंत आनंद में कायम माटे रमणता कंदा थई वञे अहिड़ो भगवान रस्तो वरिताए जो असीं थोरो हाणे मड़ी छॾी ॾियूं महाराज बोल थई भला बेचा એટલે એટલી વાર એકાંગી બની જાય ઘણા
એ ન હોવું જોઈએ. બીજાનો સાપેક્ષ ભાવ સ્વીકાર હોવો જોઈએ. બધા સાધુ ભલે ન બની શકે પણ સાધુપણું સ્વીકારવા જેવું છે એમ તો ભાવ તો હોવું જોઈએ કે નહીં. પ્રભુએ પાયાના માર્ગાનુસારી કક્ષાના ગુણોથી લઈને ક્રમશઃ વધતી સપાટીએ ગ્રસ્ત ઉચિત અણુવ્રતો અને શ્રમણ ઉચિત મહાવ્રતો સુધીનો વ્યાપક વિસ્તૃત અને નક્કર અને પરિણામલક્ષી ધર્મ પ્રવૃત્તિઓ છે. સર્વાંગીણ નાનામાં નાના વ્યક્તિથી માંડીને બધા કરી શકે એવું. જ્ઞાન અને ક્રિયા બંને, એકલો જ્ઞાનની એકલી ક્રિયાની, જ્ઞાન અને ક્રિયા ઉભય, ભક્તિ અને વિરતિ, ઉત્સર્ગ અને અપવાદ, વ્યવહાર અને નિશ્ચયના સમુચિત સંમિશ્રણ દ્વારા એક પૂર્ણ ધર્મ બનવા પામ્યો છે. આવી ઉત્તમતા પ્રભુને જ આ સર્વજ્ઞ હોય એ જ આવું સર્વાંગીણ ધર્મ બતાવી શકે. ઠાણાંગ સૂત્રમાં 10 પ્રકારના શસ્ત્રો બતાવવામાં આવ્યા છે. એમાં અવિરતિનો પણ શસ્ત્ર રૂપે ઉલ્લેખ કરે છે. વિરતિ ન હોય પછી કંઈ ન હોય જેમ તેમ હોય તો પછી યાર કોઈ પણ પાપ કરી નાખે જીવ. ઘાયલ કરે તે શસ્ત્ર એ ન્યાય, પ્રાર્થી ઘાયલ થાય સામી વ્યક્તિ એને શસ્ત્ર કહેવાય. એ ન્યાય અવિરતિ લોકો માટે ઘાતક છે. એની સામે છેડે વિરતિ એ ઉપચાર કહેવાશે. તો આ સારાંશ સૂત્રના લોકસાર અધ્યયનમાં ચારિત્ર ધર્મને લોકનો સાર કહીને નવાજ્યો છે. આખા લોકમાં કંઈ સારભૂત હોય તો સમ્યક ચારિત્ર છે. જગતના અનંતા સ્થાવર જીવો આ સ્ટેટમેન્ટને, આ વિધાનને જો એમને હાથ હોત ને, પૃથ્વી પાણી વાયુ અગ્નિ આકાશ વનસ્પતિ આ 5 સ્થાવર, જો એમને હાથ હોત ને તો આ વિધાનને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લે. રક્ષા થઈ જાય ને પોતાની. ચારિત્ર લે એટલે બધા જીવોને અભયડા એટલે વધાવી લે. વાહ ભાઈ, કિતના અચ્છા. તો ચારિત્ર ધર્મ એ અનંતા જીવોનો સંરક્ષક છે. ચારિત્ર ધર્મ એ કુદરતી પરિબળોનો પણ સન્મિત્ર છે, પર્યાવરણ વગેરેનો પણ. ચારિત્ર ધર્મ એ વિશ્વ સ્થિતિનો પૂરક છે. ચારિત્ર ધર્મ એ ભવ સ્થિતિનો શું છે? 4 અક્ષરનો સંહારક છે. આવા સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ, સર્વોચ્ચ ધર્મને ભવચ્છેદક ચક્ર રૂપે રજૂ કરનારા પ્રભુને પ્રાર્થના કરીએ. બરોબર? ધર્મચક્ર એવો છે ભવચક્રનો અંત આણનાર. હે ધર્મવર ચાતુરં ચક્રવર્તીન, આપના દર્શાવેલા આ મહાશક્તિશાળી ચક્રના પ્રભાવે અમારી ભવ પરંપરાનો અંત અમને નજીકમાં દેખાય એ માટે આપનો સાધના પથ અમારો જીવન પથ બની રહ્યો. પ્રભુએ અંતર્મુખ બનીને સાધના કરી, બધા પરીક્ષોપસર્વને ક્ષમતાથી સહન કર્યા. તો અમારો પણ એ સાધના પથ બની રહ્યો. અમે પણ એવા ક્ષમતાધારી બનીએ, સહનશીલ બનીએ, વાતમાં ઉકળી પડીએ નહીં. એવી કૃપા અમારા ઉપર વર્ષાવજો. વિશેષ અગ્રે વર્તમાન જીનાગ્ન આરતી વિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ સર્વધર્માણામ જય નામ જય